હેલો વિદ્યાર્થીઓ, આજે આપણે સેમ 3નો કોર્સ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. પહેલે તો એક વાક્યથી શરૂ કરીશ કે ફેઇલિંગ ટુ પ્લાન ઇઝ પ્લાનિંગ ટુ ફેઇલ. એટલે કે આપણે સ્ટાર્ટિંગમાં પ્લાન જ ન બનાવીએ તો આપણે સેમેસ્ટરમાં સમયસર કોર્સ પૂરો ન કરી શકીએ. મારા ફાળે એક તો વાત કરી દઉં કે સેમ 3 એટલે તમારું બીકોમનું સૌથી લેન્ધીએસ્ટ સેમ કહેવાય, કારણ કે એમાં 7માંથી 4 તો તમારે પ્રેક્ટિકલ ભણવાના આવે. બીજી વાત, સેમ 3ના તમારા 7 સબ્જેક્ટમાંથી મારી પાસે તમારા 3 સબ્જેક્ટ છે: કોસ્ટ એકાઉન્ટ, BDM અને ટેક્સેશન. આમાં જોઈએ તો આજે ટેક્સેશન સબ્જેક્ટ છે એની દર વર્ષે નવી બુક આવતી હોય છે, એટલે આપણે અત્યારે એ બુક નથી અવેલેબલ. ત્યાં સુધી BDM અને કોસ્ટ એકાઉન્ટનો કોર્સ સમયસર આગળ વધે એવો આપણો પ્રયત્ન રહેશે. કોરોનાના આ લોકડાઉનને એનામાં થઈને તમારું સ્ટડી ન બગડે એનો અમારો પૂરતો પ્રયાસ રહેશે. તો આજથી જ સ્ટાર્ટ કરીએ છીએ. પહેલે BDM સ્ટાર્ટ કરશું. BDMમાં 4 યુનિટ છે અને દરેકનો વેઇટેજ તમને ખબર છે એમ પહેલે 17નો 17, 17, 18 અને 18નો વેઇટેજ હોય છે દરેક યુનિટનો. એમ 17 માર્ક્સના પહેલા યુનિટમાં આપણા 2 ચેપ્ટર છે. પહેલું છે ભારતીય નાણાં વ્યવસ્થાનું વિહંગાવલોકન અને બીજું છે નિયંત્રક અને પ્રવર્તક સંસ્થાઓ. ભારતીય નાણાં વ્યવસ્થાનું વિહંગાવલોકનમાં પહેલો પ્રશ્ન આજથી આપણે સ્ટાર્ટ કરી દઈશું. પહેલો પ્રશ્ન છે તમારો કે ઉદારીકરણ પહેલાં ભારતીય નાણાકીય વ્યવસ્થા કેવી હતી અને એના પછી કેવી છે. તો પહેલે તો સમજવું પડે કે નાણાકીય વ્યવસ્થા એટલે શું. કોઈ પણ દેશ હોય એમાં 2 ટાઈપના વર્ગો ના લોકો રહેતા હોય. એક કે જે બચત કરનારો વર્ગ છે અને બીજો કે જેને નાણાંની જરૂર છે. પણ હવે મારી પાસે નાણાં હોય, કોઈ કંપનીને લોન જોઈતી હોય તો હું ડાયરેક્ટ એને લોન આપીશ નહીં, કારણ કે હું એ કંપનીને ઓળખતી નથી. તો એના માટે મધ્યસ્થી તરીકે બેન્કોને મધ્યસ્થી તરીકે કામ કરતા હોય છે. એટલે આપણી પાસેથી થાપણો સ્વીકારે અને જે જરૂરિયાત છે એને એ ધિરાણ કરતી હોય છે. તો આ નાણાકીય વ્યવસ્થામાં નાણાકીય સાધનો કયા કયા છે, નાણાકીય મધ્યસ્થીઓ કયા કયા છે, નાણાકીય બજાર અને નાણાકીય સેવાઓ કઈ છે, એનો અભ્યાસ આપણે પહેલા ચેપ્ટરમાં કરવાનો છે. પહેલો પ્રશ્ન આજે સ્ટાર્ટ કરીએ છીએ. નાણાકીય વ્યવસ્થા. ઉદારીકરણ પહેલાં કેવી સ્થિતિ હતી અને અત્યારે કેવી સ્થિતિ છે. એના માટે પહેલે સમજીએ નાણાકીય વ્યવસ્થા એટલે શું. તો કે સરળ શબ્દોમાં કહીએ તો નાણાકીય વ્યવસ્થા એટલે વ્યક્તિઓ અને ધંધાને સરકારને નાણાકીય સ્ત્રોતો જે પૂરા પાડે છે એ. પહેલાંની સ્થિતિ ઘણી અલગ હતી, કારણ કે પહેલાં સરકારી નિયંત્રણો વધુ હતા, એટલે નાણાકીય વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કામ ન કરી શકતી, જેથી અર્થતંત્ર એકદમ ગતિશીલ નહોતું. જે ઉદારીકરણ આવ્યા પછીની સ્થિતિમાં સુધારો થયો છે. નાણાકીય વ્યવસ્થાની વાત કરીએ તો ઘણી બધી વ્યાખ્યાઓ તમને આપી છે. એમાં આપણે વાત કરશું રોબિન્સનની વ્યાખ્યાની. નાણાકીય વ્યવસ્થાનું પ્રાથમિક કાર્ય નવી સંપત્તિના સર્જન માટે તથા વર્તમાન સંપત્તિના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવા માટે બચતો તથા રોકાણોને વચ્ચે જોડતી કડી પૂરી પાડવાનું છે. નાણાકીય વ્યવસ્થા કામ શું કરે છે? એનું પ્રાથમિક કાર્ય જ છે કે નવી સંપત્તિનું સર્જન કરવું અને વર્તમાન સંપત્તિના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવા માટે બચતો અને રોકાણકારો વચ્ચે કડીરૂપ કામ કરવું, એટલે કે મીડિયેટરનું કામ કરવું. હવે બચત કરનાર વર્ગ અલગ છે અને જેને નાણાંની જરૂર છે એ વર્ગ અલગ છે. બંને વચ્ચે કડીરૂપ કાર્ય જે કરે છે એને આપણે શું કહીએ છીએ? નાણાકીય વ્યવસ્થા. હવે અહીંયા શબ્દ આવ્યો પોર્ટફોલિયો. એની વાત કરું તો પોર્ટફોલિયો એટલે મારી પાસે લાખ રૂપિયા છે, પણ એ લાખ રૂપિયા હું એક જ જગ્યાએ નહીં રોકું. એક જગ્યાએ રોકીશ તો ઘણીવાર એવું બને કે ફિક્સ ડિપોઝિટમાં આપણે રૂપિયા રાખી દીધા, પછી આપણે જરૂર પડે ત્યારે ઓચિંતા જરૂર પડે તો રૂપિયા આપણી પાસે હોય નહીં, અને એ આપણે FD તોડાવીએ તો આપણે થોડા રૂપિયા ગુમાવવા પણ પડે. અને જો હું બહુ તરલ સાધનોમાં રોકાણ કરી નાખીશ તો મને જોઈએ એટલું વ્યાજ દર નહીં મળે. એટલે હું એવો પોર્ટફોલિયો બનાવીશ કે પ્રવાહિતા પણ જળવાય, યોગ્ય વ્યાજ દર પણ મળે. એટલે કોઈ પણ વ્યક્તિ બચત કરનાર વર્ગ હોય પોતાનું યોગ્ય પોર્ટફોલિયો તૈયાર કરી શકે છે. આ બધી વ્યાખ્યાઓ જે તમે વાંચશો તો એના ઉપરથી નક્કી કહી શકાય કે નાણાકીય વ્યવસ્થાનું મુખ્ય કાર્ય બચતોને ઉપયોગમાં લેવા માટે ગતિશીલ કરવાનું છે. લાંબા અને ટૂંકા ગાળા માટેના ઔદ્યોગિક રોકાણો માટે નાણાંની વહેંચણી કરવી અને ઔદ્યોગિક ક્ષેત્ર તથા આર્થિક વૃદ્ધિનો વિકાસ કરવા માટે મૂડી રચનાને પ્રોત્સાહિત કરવાનો છે. આ નાણાં વ્યવસ્થા કામ જ એ કરે છે, ઔદ્યોગિક રોકાણોને ગતિશીલ બનાવવા.
આપણી તિજોરીમાં 1 લાખ રૂપિયા પડ્યા હોય ને વર્ષ સુધી તમારી તિજોરીમાં જ 1 લાખ રૂપિયા પડ્યા હોય તો એમાં કાંઈ વધારો નહીં થાય. પણ એ બચતોને તમે જો બચતો રોકાણમાં પરિવર્તિત નથી થતી તો એમાંથી કાંઈ ઉપજતું નથી. એની જગ્યાએ તમે બેંકમાં રાખ્યા હશે, સપોઝ 10% વ્યાજનો દર હોય અત્યારે ધારીએ તો 1 વર્ષ રહીને તમારા 1,10,000 થયા હશે. જે તિજોરીમાં પડ્યા હોત તો તમારા 1 લાખ જ રહ્યા હોત. એટલે બચતોને રોકાણમાં પરિવર્તિત કરવાનું કામ નાણાં વ્યવસ્થા કરે છે, જેથી અર્થતંત્ર ગતિશીલ બને. હવે ઉદારીકરણ પહેલાંની સ્થિતિ કેવી હતી એની વાત કરીએ તો ઉદારીકરણ પૂર્વે ભારતીય નાણાકીય વ્યવસ્થા આયોજન વગરની હતી. એટલે કે જનરલી શું હતું, સરકારના નિયંત્રણો વધુ હતા. એટલે કાંઈ પણ કામ કરવું હોય તો નાણાં મંજૂરી લેવામાં વધુ પડતો સમય જતો. એક મુદ્દાવાર જોઈએ તો સરકારી જામીનગીરીઓ પર વ્યાજના દર ઓછા હતા. એટલે પહેલાં સરકાર નક્કી કરે એ જ વ્યાજ દર, અને તે પણ મહદઅંશે નીચા જ વ્યાજના દર રહેતા. બીજું છે કામચલાઉ તિજોરી બિલો બહાર પાડવામાં આવતા. હવે આ તિજોરી બિલો શું? તિજોરી બિલો સરકાર વતીથી આરબીઆઈ બહાર પાડતી હોય છે, જે તમે નાણાકીય સાધનોના ભાગરૂપે ચોથા યુનિટમાં ડિટેલમાં અભ્યાસ કરશો. આ કામચલાઉ તિજોરી બિલો બહાર પાડવામાં હતા અને એ પણ 4.6% વ્યાજ દરવાળા હતા, જે રાજકોષીય ખાધ પૂરી કરવા માટે જનરલી ઉપયોગમાં લેવાતા હતા. ત્રીજો મુદ્દો છે ભાગલાવાળું નાણાં બજાર હતું. પહેલાં નાણાં બજાર કેવું હતું? અવિકસિત અને ભાગલાવાળું, એટલે યોગ્ય વ્યવસ્થા નહોતી, એ પણ એક પ્રોબ્લેમ રહેતો હતો. ચોથો મુદ્દો છે નાણાકીય સાધનોની અછત. અત્યારે જેટલા ઓપ્શન્સ અવેલેબલ છે ને, તમને રોકાણ કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં કરી શકો, બેંકમાં રાખી શકો, વીમા પોલિસીમાં રોકાણ કરી શકો, અને અઢળક નાણાકીય ઓપ્શન અવેલેબલ છે. પહેલાં નાણાકીય સાધનોની અછત જ હતી. અમુક જ નિશ્ચિત જગ્યાએ તમે રોકાણ કરી શકતા હતા અને નિયંત્રણો પણ એમાં ઘણા હતા. પાંચમો મુદ્દો છે નિયંત્રણ અને બેન્કિંગ ક્ષેત્ર. પહેલાં બેન્કિંગ ક્ષેત્રના ધિરાણના દર બેંકના અસ્તિત્વ અને નફાકારકતા ઉપર નકારાત્મક અસર પાડતા હતા. ધિરાણના દર સાવ જ નીચા હોવાના કારણે બેન્કોમાં ધિરાણનો પ્રવાહ પણ ઓછો રહેતો અને ત્યાં નફાકારકતા પણ બેન્કો માટે ઓછી રહેતી હતી. પછીનો મુદ્દો જોઈએ તો છઠ્ઠો મુદ્દો છે નાણાકીય ખરીદીનો અગ્રાધિકાર. સરકારી દેવા બજારમાં જામીનગીરીની ખરીદીનો અધિકાર બેન્કોને ઊંચા કાયદાકીય અનામત જાળવણીની જોગવાઈના કારણે હતો. બેન્કોએ ઊંચી અનામતો રાખવી પડતી, એટલે ધિરાણ તો બહુ ઓછું જ કરી શકતી. સાતમો મુદ્દો છે વિદેશી હુંડિયામણ બજારમાં મર્યાદિત અવકાશ. વિદેશી હુંડિયામણ બજારમાં તો ભાગ્યે જ રોકાણ કરી શકતી હતી. આવા પ્રકારના સોદા શક્ય જ ન હતા, અને શક્ય હતા તો બહુ જ મર્યાદિત હતા અને એકદમ નિયંત્રિત હતા. એટલે એની એક એમ કહી શકાય ને અત્યંત સાંકડી વ્યવસ્થા હતી. હવે આવી અનિયંત્રિત અને એમ કહી શકાય અવિકસિત અને વધુ પડતા નિયંત્રણોવાળી જે નાણાં વ્યવસ્થા હતી એનામાં સુધારાના પગલાં લેવાનો વિચારણા કરવામાં આવી. શા માટે સુધારા કરવા પડે એમ હતા? તો કે પહેલું છે અતિશય નિયંત્રણોને આપણે દૂર કરવા પડે. જો નાણાકીય ક્ષેત્ર વિકસાવવું હોય તો અતિશય નિયંત્રણોને આપણે ના કારણે જે જટિલતા ઊભી થાય છે એ દૂર કરવી પડે. બીજું છે કારકીય સ્વાયત્તતા પૂરી પાડવી. કોઈ પણ મધ્યસ્થી હોય એને સ્વાયત્તતા હોય તો એ વધુ સારી રીતે વર્ક કરી શકે. મધ્યસ્થી એટલે બેંક છે, વીમા કંપની છે, સેબી છે, શેરબજાર છે. જો મૂડી બજાર વ્યવસ્થિત કાર્ય કરે એમ આપણે ઈચ્છતા હોય તો સેબીને એટલી સત્તાઓ હોવી જોઈએ અને એનામાં શેરબજારને પણ એટલી સ્વતંત્રતા હોવી જોઈએ, એટલે એ સ્વાયત્તાથી વર્ક કરી શકે. ત્રીજું છે કિંમત અને વ્યાજનો દર નક્કી કરવા માટે. નાણાં બજારને ગતિશીલ બનાવવી હોય તો કિંમતને વ્યાજનો દર નક્કી કરવા એમને સક્ષમ બનાવવા જોઈએ. એમને થોડી સ્વાયત્તતા હશે તો એ પોતાની રીતે નક્કી કરી શકશે કિંમત અને વ્યાજના દરને, એ અસરકારક ફાળવણી પણ કરી શકશે. પછી છે આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાના પડકારો ઝીલવા. જો નાણાં ક્ષેત્રમાં એ સ્વાયત્ત હશે સંસ્થાઓ, તો સ્થાનિક સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના જે પડકારો છે એ ઝીલવા પણ સમર્થ બનશે અને એ પોતાની રીતે નિર્ણયો લઈ શકશે. એને સરકારની વારાઘડી મંજૂરી લેવા નહીં જવી પડે. નાણાકીય સ્થિરતા સિદ્ધ કરવા માટે નાણાકીય સ્થિરતાના પગલાં લઈને નાણાકીય સંસ્થાઓ જુદી જુદી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે એકદમ અસરકારક કાર્ય કરી શકશે અને એ સ્થિર રીતે પોતાનું એક અલગ અર્થતંત્ર ઊભું કરી શકશે. એમ કહી શકાય ને, નાના નાના પેઢીઓ કે નાના નાના જે મધ્યસ્થીઓ છે એ પોતાનું અસરકારકતા બતાવશે તો છેવટે આપણું આખું અર્થતંત્ર પણ
સ્થિરતા તરફ જશે અને ગતિશીલ બનશે. હવે આ સુધારાના હેતુઓ જોયા, એના આધારે આપણે કહી શકીએ કે શું ફેરફારો આવ્યા, આના પછી ફેરફારો શું આવ્યા. એટલે કે ઉદારીકરણ, આપણે ખબર છે એલપીજી પોલિસી આવી 1991માં. એલપીજી એટલે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. તો આના પછી તો અર્થતંત્રમાં ઘણા બધા ફેરફાર આવ્યા. તો ઉદારીકરણ પછીની પરિસ્થિતિ શું થઈ કે ભાઈ આપણે સ્વાયત્તતા આપી તો એનો અસર શું આવી નાણાકીય વ્યવસ્થા તંત્ર પર, એ જોઈએ તો નરસિંહ સમિતિની ભલામણોની 1992માં નાણાકીય સુધારા કરવામાં આવ્યા અને પુનઃરચનાનો આરંભ કરવામાં આવ્યો. તેથી વિદેશી સીધા રોકાણ સંબંધી ઉદારીકરણની નીતિઓ, જાહેર ઉદ્યોગના સુધારાઓ, વેપારી ઉદારીકરણ અને નાણાકીય ક્ષેત્રના સુધારાઓ તેમજ કરવેરાના સુધારા વગેરેનો સમાવેશ થતો. આટલા સુધારા કરવામાં આવ્યા ઉદારીકરણ દરમિયાન. તો નાણાકીય સુધારાઓમાં વ્યાપારી બેન્કિંગ, મૂડી બજારો અને નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓનો વિચાર પણ કરવામાં આવ્યો હતો. તો આના કારણે સુધારાઓ જે આવ્યા એના લક્ષણો જોઈએ તો નીચેની બાબતો પરથી સ્પષ્ટ થાય. પહેલું છે, નાણાકીય ક્ષેત્રના સુધારાઓ સમગ્ર આર્થિક સુધારાનો એક ભાગ તરીકે હતા. આખું અર્થતંત્ર સુધારા તરફ જઈ રહ્યું હતું. બીજું, નાણાકીય વ્યવસ્થામાં સુધારાનું કેન્દ્રિત બિંદુ ખાસ કરીને માળખાગત નબળાઈઓ દૂર કરીને નક્કર નાણાકીય બજાર ઊભું કરવા અંગેનું હતું. એટલે કે પર્ટિક્યુલર એક વિકસિત અર્થતંત્ર ઊભું કરવા તરફના પ્રયાણ થઈ ગયા એમ કહી શકાય. સરકારી જામીનગીરીઓના બજારોમાં સુધારા કરવા કે જેથી દેવાઓ પાકવાની મુદતમાં સરળતા રહે. જે દેવા પાકવાની મુદત હતી એ જ્યારે જરૂર જણાય ત્યારે પાકી શકે, અથવા તો એ મુદતમાં ફ્લેક્સિબિલિટી લેતી, એટલે કે કોઈ ચેન્જ કરવા માંગે તો એ કરી શકતું. સક્રિય ગૌણ બજારના વિકાસ દ્વારા સરકારી જામીનગીરીઓની પ્રવાહિતામાં વધારો કરવાનો આ સુધારાઓએ પ્રયત્ન કર્યો હતો. એટલે સરકારી જામીનગીરી જે પહેલાં એકદમ પ્રવાહી નહોતું. પ્રવાહી એનો મતલબ શું થાય છે કે કોઈ પણ નાણાકીય સાધન પ્રવાહી છે એમ ક્યારે કહી શકાય કે સપોઝ કે મારી પાસે અત્યારે તિજોરી બિલો છે પણ હું અત્યારે બજારમાં વેચવા જાઉં તો તરત વેચાઈ જતું હોય તો એની પ્રવાહિતા ઘણી ઊંચી છે એમ કહી શકાય. જ્યારે ફિક્સ ડિપોઝિટ હોય તો એની પ્રવાહિતા બહુ જ ઓછી હોય, કારણ કે એને આપણે તરત જ આપણે રોકડમાં રૂપાંતરિત કરી શકતા નથી. એટલે એમ કહી શકાય પ્રવાહિતા વધુ સારી છે ક્યારે કહી શકીએ, જ્યારે જે જામીનગીરીનું રોકડમાં રૂપાંતર સરળતાથી થઈ શકતું હોય તો એની પ્રવાહિતા વધુ છે એમ કહી શકાય. અને સરકારી જામીનગીરીની પ્રવાહિતામાં વધારો કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પાંચમું લક્ષણ જોઈએ તો મૂડી બજારમાં પ્રયત્ન કરીને માળખાકીય ધોરણો વધારે મજબૂત બનાવવા અને શેર બજાર પરથી જોખમ વ્યવસ્થાપન પદ્ધતિને મજબૂત બનાવવી કે જેથી નાણાં બજારની સલામતીને રક્ષણ મળે. નાણાં બજારની સલામતી પણ જણાય અને માળખાકીય ધોરણો વધારે મજબૂત હોય જેથી ફ્રોડ ન બને. એટલે કે એક સુગ્રથિત બજાર ઊભું કરી શકીએ. બજારના વિવિધ ભાગોમાં માળખાકીય સુધારાઓના તત્વો અને નાણાકીય મિલકતોની કિંમતોની સ્વતંત્રતા, મૂડીભરણા પરની કિંમતો તેમજ હુંડિયામણના દરની સ્વતંત્રતાના નવા સાધનોની શરૂઆત, ભાગ લેનારાઓની સંખ્યામાં વધારો વગેરે દર્શાવી શકાય. આ મહત્વનો ટોપિક. એટલે કે નાણાકીય મિલકતોની કિંમતમાં સ્વતંત્રતા મળી એટલે નાણાકીય વ્યવસ્થા પોતાની રીતે સ્વાયત્ત બની કે જેથી હુંડિયામણના દર વગેરેની ને કિંમતો નક્કી કરવાની લોકોને સ્વતંત્રતા મળી અને એ નવા સાધનોની શરૂઆત કરી શકી. પછી છે નાણાકીય સદ્ધરતામાં બેન્કોની શાકપાત્રતામાં સુધારો એ રિઝર્વ બેન્કે હાથ ધરેલા સુધારાઓનો એક ભાગ કહી શકાય. નાણાકીય સદ્ધરતા આવી, બેન્કો પોતે કાર્ય કરતી થઈ, પોતે પોતાના નિર્ણયો લેતી થઈ, એટલે એની શાકપાત્રતા સુધરી જેથી એ વધુ ગતિશીલ રીતે બચતોને રોકાણોમાં રૂપાંતરિત કરી શકી અને એના કારણે એની નફાકારકતામાં પણ વધારો આવ્યો. છેલ્લો મુદ્દો છે રિઝર્વ બેન્કના નિયંત્રણોએ જાહેર થાપણો માટે મહત્તમ મર્યાદા મૂકી છે કે નોન બેન્કિંગ કંપનીઓ સ્વીકારી શકે છે. આ મર્યાદાને માન્ય શાખ ગુણાંકન માપતી સંસ્થાઓએ નક્કી કરેલા શાખ ગુણાંકન સાથે સાંકળવામાં આવી છે. એટલે કે કોઈ પણ બેન્કિંગ કંપની નોન બેન્કિંગ કંપની એટલે શું એ આપણે બીજા યુનિટમાં ભણશું. જે બેન્કો જેવું જ કામ કરે છે પણ આરબીઆઈના નિયંત્રણો એના ઉપર ઓછા છે. તો બેન્કો માટે નિયમો ઉઘડ્યા તો નોન બેન્કિંગ કંપનીઓ માટે પણ શાખ ગુણાંકનની અમુક નીતિઓ નક્કી કરવામાં આવી જેથી એ લોકો પણ વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે. ઉદારીકરણ શરૂ કરવામાં આવ્યા પછી
બજાર તરફી અભિગમ ઊભો થયો, જે નાણાકીય વ્યવસ્થાને એકદમ ગતિશીલતા આપી, સરકારી હસ્તક્ષેપ દૂર થયો અને નાણાકીય સુધારાઓ એક મહત્ત્વનું પગલું ગણાવી શકાય.